નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું જ છું સિતાબ કાદરી। બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં મેઘો વરસ્યો છે। અત્યારે આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે ભાભર, વાવથરા જિલ્લાના ભાભરના આ દ્રશ્યો છે અને ભાભરના અંદર 11 ઇંચ વરસાદે પાણી કરી નાખ્યું છે। જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। જ્યારે ચાલુ ચોમાસાના અંદર પણ યુજીવીસીએલના કર્મચારીઓ જીવના જોખમે રાહતનું કાર્ય અત્યારે કરી રહ્યા છે। તાત્કાલિક અસરથી વીજ પુરવઠો લોકોને મળી રહે તે માટે તે લોકો જીવના જોખમે અત્યારે ચાલુ વરસાદમાં ઇલેક્ટ્રિકનું કામ અત્યારે કરી રહ્યા છે। ભાભર પોલીસ અને ભાભર નગરપાલિકા આ બંને અત્યારે રાહતના કાર્યો માટે અત્યારે સતત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં જે પણ જરૂરિયાત છે તે તમામે તમામ પૂર્ણ કરવા માટેની પ્રક્રિયા અત્યારે હાથ ધરી રહ્યા છે। પોલીસ અને નગરપાલિકાનો સ્ટાફની પ્રશંસનીય કામગીરી છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં દુકાનો, ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। મોટું નુકસાન થવા પામ્યું છે। લાખો રૂપિયાનું નુકસાન છે। લોકોની ઘરવખરી અને દુકાનનો માલ સામાન પણ અત્યારે પાણીમાં જ છે। કેળ સમા અને ઠેઠ છાતીની ઉપર સમા પાણી અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ દ્રશ્યો શહેરના મધ્યના છે અને આવા દ્રશ્યો જે છે કે પાણીનો નિકાલ નથી, તેના કારણે સમગ્ર પાણી અત્યારે ભરાઈ ગયું છે। આ દુકાનો, મકાનોમાં આ રીતના દ્રશ્યો જે છે, ઘરવખરી બિલકુલ જ નષ્ટ પામ્યું છે। દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। જ્યારે ઘરની હાલત તમે જોઈ રહ્યા છો કે ઘરના અંદર પણ આટલું બધું પાણી, રહેવું ક્યાં, જમવાનું ક્યાં બનાવવું। ખરેખર લોકો નીચેનો માળ છોડીને જેનો 2 માળ છે ઉપર જતા રહ્યા છે અને જે સિંગલ છે એ લોકો અત્યારે ખૂબ જ હાલાકી અને મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે। ચારે તરફ પાણીના